મિત્રો આ સાઇટમાં તમે વિડીયો જોઈ શકો છો। આ ઘટના છે પાવાગઢ અને પંચમહાલ હાઈવે પર બનેલી છે। બ્લેક ઇકો જે છે એ જે આગળનો ભાગ જે છે બધો ગૂભો થઈ ગયો છે। નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો આપણે તો કહીએ કે આ ચમત્કાર થયો છે કે અંદર બેઠેલા લગભગ 8 વ્યક્તિઓ હતા, એમને કોઈ પણ પ્રકારની ઈજા પણ નથી પહોંચી। હવે તમે વિચાર કરો, આટલી મોટી દુર્ઘટના થઈ તો છતાં અંદર બેઠેલા લોકોને કોઈ પણ પ્રકારની ઈજા થયેલી જ નથી। આપણે બધી ડિટેલ આપણે જાણવાના છે। આ કોણ વ્યક્તિ છે, ક્યાંથી જઈ રહ્યા હતા, શું કરવા જઈ રહ્યા હતા અને કેવી રીતના ઘટના જે બની છે એ બધી જ ડિટેલ આપણે જાણવાના છે। તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો તમને ખબર છે આપણે ગુજરાતની જે પણ માહિતી હોય, જે પણ ઘટના બનતી હોય, જે પણ તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે 4 વાગ્યાના આજુબાજુ પંચમહાલ અને પાવાગઢ હાઈવે પર જે અંદર 8 વ્યક્તિઓ બેહીને પાવાગઢ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક સામેથી એક ટ્રક આવી રહી હતી અને ટ્રકે કાબુ ગુમાવતા આ ઇકો સાથે અથડાઈ અને અંદર જે બેઠેલા લોકોને કોઈ પણ પ્રકારનો ઈજા પણ નથી થઈ। હવે મિત્રો આપણે તો કહીએ કે ચમત્કાર થયો છે કે ગમે તે થઈ જાય, પણ જે થવાનું એ થવાનું જ છે અને જે નથી થવાનું એ નથી જ થવાનું, એવું પણ આપણે કહીએ છીએ ને। તો એવી જ કંઈક ઘટના બની છે ગઈકાલે લગભગ 4 વાગ્યાના ગાળામાં। જે આ પંચમહાલના રહેવાસી જે પરિવારમાંથી 8 વ્યક્તિઓ દર્શન કરવા માટે આવી રહ્યા હતા, ત્યારે અચાનક જે બ્લેક ઇકો જે તમે જોઈ શકો છો સામે વળાંકની અંદર ટ્રક આવી જતા જે ઇકોના ડ્રાઈવર કાબુ ગુમાવતા ઇકો સાથે ટ્રક સાથે જે ઇકો જે છે અથડાઈ અને અંદર બેઠેલા 8 વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની ઈજા પણ નથી પહોંચી। હવે આપણે તો કહીએ છીએ આ ચમત્કાર થયો છે। આટલી મોટી દુર્ઘટના બની છતાં અંદર બેઠેલા લોકોને કોઈ પણ પ્રકારની ઈજા નથી થઈ। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આ ઘટના જે છે પાવાગઢ અને પંચમહાલ હાઈવે પર ગઈકાલે 4 વાગ્યાના ગાળામાં બની હતી। જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।